નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 18 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ઇતિહાસમાં સૌથી લાંબુ સ્વાતંત્રતા દિવસનું ભાષણ આપી કયા વડાપ્રધાને રેકોર્ડ બનાવ્યો છે? તો નરેન્દ્ર મોદીએ રેકોર્ડ બનાવ્યો છે. તો ભારતના ઇતિહાસમાં સૌથી લાંબુ ભાષણ અત્યાર સુધી 103 મિનિટનું જે નરેન્દ્ર મોદીએ આપ્યું એ રેકોર્ડમાં છે. 15 ઓગસ્ટ 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઐતિહાસિક લાલ કિલ્લા પર 103 મિનિટના સ્વાતંત્રતા દિવસના ભાષણ આપી ઇતિહાસ રચ્યો, જે આજ સુધીના કોઈ પણ ભારતીય વડાપ્રધાન દ્વારા સૌથી લાંબુ ભાષણ હતું. મોદીએ પહેલા સૌથી લાંબા સ્વાતંત્રતા દિવસના ભાષણના રેકોર્ડને 1947માં જવાહરલાલ નહેરુના 72 મિનિટ અને 1997માં આઈ.કે. જી. ગુલઝારીલાલનું જે 71 મિનિટનું હતું ને એ વગેરેનો રેકોર્ડ તોડી નાખ્યો. તો પોતાના ભાષણનો પર રેકોર્ડ તોડી નાખ્યો છે. તો ખાસ એ પણ નોંધવું. અને મોદીએ હવે અનેક પ્રસંગોએ માપદંડ પાર કરી દીધા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખી લેવું. ત્યારબાદ ગિફ્ટ સિટી અને કોના વચ્ચે શિક્ષણ, સંશોધન અને ફિનટેક્સ નવીનતા આગળ વધારવા માટે એમઓયુ થયા છે? તો ગુજરાત ટેક સિટી બંને વચ્ચે એમઓયુ થયા છે. તો ગિફ્ટ સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આઈએફસીએસ શિક્ષણ, સંશોધન અને ફિનટેક્સ નવીનતાને આગળ વધારવા માટે એમઓયુ કર્યા છે. ભારતની પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિંગ સર્વિસ સેન્ટર જે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિંગ ટેક સિટી બંને વચ્ચે એટલે કે ગિફ્ટ સિટી એ બંને વચ્ચે એમઓયુ થયા છે. કઈ બાબતના? તો કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિંગ સર્વિસ સેન્ટર ખાતે અને ફાઇનાન્સિંગ ટેકનોલોજી ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન અને નવીનતા પર સાથે મળી અને કામ કરવા માટે બંને જોડાયા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગિફ્ટ સિટી બંને વચ્ચે એમઓયુ થયા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ સુદર્શન ચક્ર મિશન ભારતના કયા ક્ષેત્રમાં મદદ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે? 15 ઓગસ્ટના રોજ નરેન્દ્ર મોદીએ શરૂઆત કરી છે. તો સુરક્ષા અથવા તો સંરક્ષણ બંને ક્ષેત્રમાં મદદ કરશે. આતંકવાદી સુરક્ષા પડકારો તેમજ સરહદના બેવડા મોરચાને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લામાં પ્રાચીન મિશન સુદર્શન ચક્રની શરૂઆત કરી છે. આનો ઉદ્દેશ્ય દુશ્મનને સંરક્ષણ, ઘૂસણખોરી અને નિષ્ક્રિય કરતી વખતે ભારતની આક્રમણ ક્ષમતાઓમાં વધારો કરવાનો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. આ મિશન ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્ર સાથે જોડાયેલું છે. દેશની સંરક્ષણ અને સુરક્ષાને જરૂરિયાત પૂર્ણ કરવા માટે પીએમ ભારતની ફાઇટર જેટ એન્જિનનું પણ ઉત્પાદન કરવા માટે હાકલ કરી છે. તો ઘણા એવા શસ્ત્ર નિર્માણ કરવાના છે જે ભારતની સુરક્ષામાં વધારો કરે, તેના માટેનું ખાસ કરીને આ મિશન છે. તો યાદ રાખવું મિશન. ત્યારબાદ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત કેટલાની સહાય મળશે? હવે જો ટૂંકમાં પ્રાઇવેટમાં જેને જોબ મળે ને પ્રથમ વખત એને પણ 15,000ની સહાય મળવાની છે. તો આના માટેની કંઈક યોજના છે. તો લાલ કિલ્લા ખાતે સ્વાતંત્રતા દિવસના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ પ્રથમ વખત ખાનગી ક્ષેત્રમાં જે રોજગાર બજારમાં પ્રવેશતા યુવાનો માટે 15,000ની સહાય આપવાનો ઉદ્દેશ્ય છે. આ યોજના અંતર્ગત 3.5 કરોડથી વધારે યુવાનોને લાભોની અપેક્ષા છે. નોકરીદાતાઓ 1 લાખ સુધી કમાણી ધરાવતા હોય ને એ બધીને મળવાનું છે. 1 લાખથી વધે તો નહીં મળે, એટલે એવી ક્રાઇટેરિયા પછી 15,000ની સહાય નરેન્દ્ર મોદી આપશે. ત્યારબાદ ગ્રાન્ડ માસ્ટર વિન્સેન્ટ ક્રીમરે કોન્ટ બોક્સ ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર 2025 જીત્યો છે. ચેન્નાઈમાં યોજાયો હતો. જર્મન ગ્રાન્ડ માસ્ટર વિન્સેન્ટ ક્રીમરે એક રાઉન્ડ બાકી રહેતા કોટ બોક્સ ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર 2025 જીતી લીધું અને આ ઇવેન્ટમાં ઇતિહાસ રચ્યો. પ્રથમ એકમાત્ર ચેમ્પિયનશિપ તરીકે ઉભરી આવ્યા છે. તો ખાસ એક ઇવેન્ટ છે, નામ અને ગેમ યાદ રાખવી. ત્યારબાદ કેરળ અને કર્ણાટક પછી કયું રાજ્ય હાઉક સોફ્ટવેર લાગુ કરનાર ત્રીજું રાજ્ય બન્યું છે? તો તમિલનાડુએ પણ આને એપ્રૂવ કરી દીધું છે. તો કેરળ અને કર્ણાટક પછી તમિલનાડુએ આ સોફ્ટવેર લાગુ કરનાર ત્રીજું રાજ્ય તરીકે ઉભરી આવ્યું, જે વર્લ્ડ વાઇડ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને આઈટી સેવાઓના પ્રદાન એનટીટી ડેટા દ્વારા વિકસિત આપ્યું છે.
ઓડિશા દ્વારા સોફ્ટવેર લાગુ કરવાની પ્રક્રિયા શરૂઆત છે. એની હસ્તે અપ્રુવલ નથી આપ્યું પણ તમિલનાડુએ આપી દીધું છે. મંગળવારે કોઇમ્બતુર આયોજિત વિશ્વ હાથી દિવસની ઉજવણી દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ અને આબોહવા રાજ્યશ્રી મંત્રી કીર્તિવર્ધને સિંહ તમિલનાડુ વન વિભાગ માટે હાઉકનું સ્ટામર વર્ઝન લોન્ચ કરી દીધું છે. તો ખાસ આ એપ્રુવલ આપી દીધું તમિલનાડુએ. તો હાઉકા એક અધુનત દેખરેખ અને ગુપ્તચર પ્લેટફોર્મ છે જે વન વિભાગે વન્યજીવ ગુનાઓ સામે લડવા, વન દેખરેખ સુધારવા અને લુપ્ત પાણી પ્રજાતિઓના રક્ષણ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો આને અપ્રુવલ કરનાર તમિલનાડુ ત્રીજું બની ગયું. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ માટે ASCC ક્રોસ પ્રમાણપત્ર મેળવનાર ભારતની પ્રથમ કંપની કઈ બની ગઈ? તો ઇન્ડિયન ઓઇલ ભારતની પ્રથમ કંપની બની ગઈ છે. તો ઇન્ડિયન ઓઇલ કોઓપરેશન લિમિટેડ ઇન્ડિયન ઓઇલ તેમના પાણીપત રિફાઇન્ડ સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ માટે ઇન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી એન્ડ કાર્બન સર્ટિફિકેટ મેળવનાર પ્રથમ કંપની બની ગઈ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. જેણે ઘર કે રેસ્ટોરન્ટના તળવા માટે જે ઉપયોગ લેવાતી રસોઈનું તેલનો ઉપયોગ કરી ઘણી તેમની ફેંકી દેતા હોય, જો કે ઇન્ડિયન ઓઇલે એ રિફાઇન કરી અને ટકાઉ ઉડ્ડયન બળતણ બનાવી અને તેના તેલનો ઉપયોગ કરી આવું પ્રમાણપત્ર મેળવ્યું છે. તો ખાસ કેના માટે મળ્યું એ પણ આપણે જોઈ લીધું. ઇન્ડિયન ઓઇલને મળ્યું, ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ કેટલા વર્ષ પછી એસજીપી ગ્લોબલે ભારતનું રેટિંગ BBB બી કરી દીધું છે? જો આ રીતના આંકડામાં આપવામાં આવે છે રેટિંગ, તો એ આ અટાણા સુધી માઇનસ હતું, હવે પ્લસ કરી દીધું. તો 18 વર્ષનો ગાળો થયો આમાં પ્લસ કરાવવામાં. તો રેટિંગ એજન્સી એસજીપી ગ્લોબલ 18 વર્ષના અંતરાલ પછી ભારતનું રેટિંગ BBB માઇનસ હતું જે BBB પ્લસ સુધી અપગ્રેડ કર્યું, જેમાં દેશની આર્થિક સ્થિતિસ્થાપકતા અને રાજકોષીય એકત્રીકરણ ઉલ્લેખી કરવામાં આવે છે. CGP એ ભારતીય લાંબા ગાળાના દૃષ્ટિકોણ પર સ્થિર રાખ્યો છે. જ્યારે તેમણે છેલ્લા જાન્યુઆરી 2007ના રેટિંગમાં સ્કેલમાં ભારતનું મૂલ્યાંકન BBB માઇનસ કર્યું હતું, હવે પ્લસ કરી દીધું. નાણાકીય વર્ષ 2022ની નાણાકીય વર્ષ 2024 દરમિયાન વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર સરેરાશ 8.8% રહી છે, જે એશિયન અને પેસિફિકમાં સૌથી વધુ છે. તો ખાસ આના માટે પ્લસ કરી દીધું, ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ કયા દેશે ઇન્ટરનેશનલ ઓફ થિંગ કમ્યુનિકેશન માટે 11 જે ઉપગ્રહ લોન્ચ કરી દીધા, જેને જીસ્ટોક નામ આપ્યું અને એ લોન્ચ કરી દીધા? તો ચાઇનાએ આવી રીતના લોન્ચ કર્યા એક સાથે 11 ઓગસ્ટ 2025ના રોજ ચીની વાણિજ્ય એરોસ્પેસ કંપની ગેસપેક જેને એક રોકેટ દ્વારા સેન કુડોક પ્રાંતથી રિઝાઓલ પાણીપતમાંથી 11 ઉપગ્રહ લોન્ચ કરી દીધા. અને આ ગેસ્ટોક જે વેરી કોન્સ્ટેલની સૌથી ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક છોડી મૂક્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ એક સાથે 11ને લોન્ચ કર્યા. બધા ઉપગ્રહ તેમના આયોજિત 600 કિલોમીટર ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યા અને સામાન્ય રીતે કાર્યરત છે હાલ. તો ચાઇનાની એક કંપની છે એને કર્યું છે, ખાસ નામ યાદ રાખવું, ગ્રીસ સ્પેસે કર્યું છે. ત્યારબાદ ઓલિમ્પિક હોકી બ્રોન્ઝ મેડલ વિજેતા વેસ પેસ્ટનું નિધન થઈ ગયું. 1972ના મ્યુનિક ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતેલા ભારતીય હોકી ટીમના ખેલાડી વાસેપ પેસનનું ગુરુવારે કોલકાતામાં અવસાન થયું. તેઓ ટેનિસ સ્ટાર લિયેઝન પ્રેસના પિતા છે અને 80 વર્ષની વયે અવસાન થયું. વાસેલ પ્રેસનો જન્મ 30 એપ્રિલ 1945ના રોજ ગોવામાં થયો હતો. 1971માં બાર્સેલોના હોકી વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ અને 1972માં ઓલિમ્પિયાડમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતની ટીમના એક મહત્વપૂર્ણ ખેલાડી હતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રો સુધી શેર કરવો, ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી અને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ડેઈલી PDF સ્ટડી મટીરિયલ માટે. તો આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.